સ્વામિનારાયણ ગુલાબભાઈ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે ઘી લાયા છે. આપણે આપણું ઘરની ગાયનું ઘી છે. આપણે અમારા કાકાને 5 ગાયો ઘરની છે. કોઈ પણને શંકા લાગતી હોય તો આવી અને જોઈ શકે છે. એની પણ ગેરંટી આપણે આપી છીએ. અને ઘીનો ઓર્ડર હતો બહુ ઝાઝો, પણ 2 કિલો 3 કિલો 5 કિલો એમ થાય છે. એમ આપણે મોકલતા જાય છીએ. એકારે બધું તો ન થઈ શકે, અને એકારે એટલું બધું ઘી ક્યાંય થાય જ નહીં કે 20 કિલો 15 કિલો એટલું ઘી કોઈ દિવસ ન થાય એકારે. એટલે જો આ ગાયનું ઘી કેટલું મસ્ત છે, એકદમ બરાબર. અને આપણે વાત કરવી હતી આજ નેગેટિવ કમેન્ટ વિશે, બરાબર. તો મારે ટોપિક જ આખું એ ઘી ઉપર કરવું છે કે નેગેટિવ કમેન્ટ કરે છે, કોપી કરે છે, કોપી કરો છો, નકલ કરો છો, રાઈટ, બરાબર છે. આ તો અમારા ઘરનું છે ઘી, તો આ અમે નકલ કરીને ઘી બનાવવાનું બંધ કરી દઈએ. સ્વાભાવિક રીતે ઘી અમારા ઘરનું છે, તો એ બધા લોકો વેચે છે. ઘી તો નથી વેચતા, કેટલી બધી દુકાનોમાં, શોપોમાં, ડેરીઓમાં કેટલું બધું ઘી વેચાય છે. તો આ અમારા ઘરનું છે. એ નકલ કરતા હોય તો આ વસ્તુ અમારે બંધ કરવી પડે ને, બરાબર. બીજા નંબરમાં કે શોપોની અંદર અમે આ ઘી બનાવી છીએ, તો શું શોપો વાળા બંધ કરી દે કોઈ પણ? અને નેગેટિવ કમેન્ટ એટલી બધી કરે છે કે એ વાંઢો છે, નવરો છે, તમારે ક્યાં કોઈને ખાવા દેવું છે? હું મારી ઘેરે ખાઉં છું, આનંદ કરું છું, તમે તમારા ઘેરે ખાઈ પી આનંદ કરો, મને કોઈ તકલીફ નથી. મને ખબર નહોતી નેગેટિવ કમેન્ટ છે, આવે છે, આટલી બધી આવે છે. મને કાંઈ, હું વાંચતો જ નહોતો, પણ વ્યુઅર્સ બધા જ એકાબીજા સામસામા તમે હાવ ગાળાગાળી ઉપર ઉતરી જાઓ તો એ અમારા વિડીયોની અંદર નહીં કરી શકો તમે. કે ગેરશબ્દનો ઉપયોગ કરશો અમારી કમેન્ટમાં તો લીગલી કાર્યવાહી હું જ કરી શકાય બધા માટે. કોઈ પણ હોય, લીગલી કાર્યવાહી હું કરીશ, ચોક્કસ કરીશ. અને બધાને એક દિવસ તમને આડાહોળા તમારા ઘરમાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે હું આ છેલ્લી ચેતવણી આપું છું. લીગલી કાર્યવાહી મારી ચેનલ છે એટલે હું એક જ કરી શકું. કોઈ બીજા ધમકી મારતા હોય, અમારા વ્યુઅર્સ, તમે શરૂઆત કરો છો ત્યારે અમારા વ્યુઅર્સ જવાબ આપે છે ને તમને, તો લીગલી કાર્યવાહી તો હું જ કરી શકું. અને હું બધાના આઈડી લખ્યા છે, મેં બધાના નામ સહિત લખ્યા છે, અને જે આ કમેન્ટો કરી છે એના મેં સ્ક્રીનશોટ પાડ્યા છે. હવે એ આવશે એમની જ નેગેટિવ કમેન્ટ, એટલે બધાની લીગલી કાર્યવાહી થશે, એ 100% થશે. હું એવું કોઈ ધમકી નથી મારતો. મારી ચેનલમાં તમે કરી જ ન શકો. શું કામ કરો છો? તમને ના ગમે તો તમે ના જોયું. બાકી નેગેટિવ કમેન્ટ કેમ કરો છો? તમને નથી ગમતું, ના જોવો, કોઈ પ્રોબ્લેમ નહીં. પણ મારા વ્યુઅર્સને તમે હેરાન કરવા માંગતા હો તો એ હું સહન તો ના જ કરી લઉં, અને એ હું ચલાવી નહીં લઉં. કોઈ પણ હશે, લીગલી કાર્યવાહી તો ચોક્કસ થશે ને થશે જ. અને વસ્તુ કોઈ પણ કોઈની નથી. જે વસ્તુ અમે આ 20 દિવસ મહેનત કરી છે અને બનાવી છે, એ વસ્તુની, અમારી વસ્તુની કોપી લાગી ગઈ. અમારે કેને કહેવા જવું? કોઈને ખબર પડી તો અમારી વસ્તુની કોપી છે એમ. એટલે એ વસ્તુ તો નહીં જ બને. અને નેગેટિવ કમેન્ટ કરવી હોય તો છૂટી છે, તમને કરજો. મારા વ્યુઅર્સ જવાબ આપશે તમને. ઘણા બધા છે અમારા વ્યુઅર્સ, કઈ ઓછાઈ નથી અમારી પાસે. અને અમારા માટે એટલું છે ને, મારા વ્યુઅર્સને તમે કાંઈ કહો એ તો હું કદી પણ નહીં ચલાવી લો. એટલે તમે જે કોઈ હો, અને મને ખબર છે કે ક્યાંથી થાય છે ને શું થાય છે, બધી મને ખબર જ છે. મને નથી ખબર એવું નથી. પણ આની પહેલા કેસ કર્યો તો અમે, સાયબર ક્રાઇમમાં કેસ કરી અને એને ધંધે લગાડી દીધા છે. પણ તમે વિચાર કરજો કે હવે તમે ધંધે ન લાગો, અમારી પાસે તો છે જ, બધું છે. મને જ્યારે અમારા વ્યુઅર્સ એક સાયબર ક્રાઇમમાં
જોબ કરે છે એણે મને કીધું છે કે તમે આઈડી એનું છે, આઈડી નંબર શું છે એ લખી લેજો, બધાયનું હું કાઢી લઈ, આ કોણ છે શું છે બધાની મને ખબર પડી જાય અને પછી આપણે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું. છતાં મેં એને ના પાડી હતી, પણ હવે મારે ફોન કરીને એને કહેવું પડશે કે આ આઈડી છે અને બધી લખી જ છે, આપણે એવું નથી લખી, બરાબર. એટલે મને જ્યાં સુધી કહેતા હતા ત્યાં સુધી મને કોઈ તકલીફ નહોતી કે ભાઈ મને કહે છે ને કંઈ વાંધો નહીં, મારા વ્યુઅર્સને કહેશો એ હું નહીં ચલાવું. જય સ્વામિનારાયણ. ખબર હું છે જય જગન્નાથ. અષાઢી બીજની મારા યુટ્યુબ પરિવારને બધાને શુભકામના અને ભગવાન જગન્નાથ એની બધી મનોકામના પૂર્ણ કરે એવી જગન્નાથ ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના. જય જગન્નાથ.